મીઠી મધુરી વાત ભાગ 129 તારીખ 3/5/2026 વચનામું ચાલે છે મધ્યનું 50 રહસ્યનું અને જગતના લોચાનું. ફૂંફવાળો જણાવતા નથી મહારાજ કે અતિ ત્યાગનો ફૂંફવાળો જણાવતા નથી, પણ જ્યારે અમારા અંતર સામું જોઈએ છીએ ને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી બાઈઓ એ સર્વેને કાંઈક જગતની કોરનો લોચો જણાય. બોલો, આ જે બધા કીધા ને મોટા મોટા, એમાં અત્યારે હાલમાં વર્તમાન સમયમાં મોટામાં હરીશ સ્વરૂપ સ્વામી બાકાત છે. હરીશ સ્વરૂપ સ્વામી બાકાત છે. અત્યારે ચારે બાજુ એક આવો માહોલ ઊભો થઈ ગયો છે ને, એટલે કોઈ ને કોઈ કાંઈ ને કાંઈ પ્રસંગે હરીશ સ્વરૂપ સ્વામીની વાત કથામાં લાવશે. સારી વાત છે, પણ આ બીજાને સારું લગાડવા માટે આ વાત, આ સેવક વાત નથી કરતા, સમજી રાખજો. મેં પહેલાંય કીધું હતું, વચ્ચે 2-3 વખત મેં કીધું, અત્યારે કહું, એ વિદ્યાર્થી હતા. વિદ્યાર્થી ત્યારથી હું વિદ્યાર્થી, એ વિદ્યાર્થી સાધુ મારી પહેલાં થયા, ત્યારથી અમારે ભેગા રહેવાનું. પછી રાજકોટ ઘણો સમય ગયા અને પછી મેમનગર એ સ્થાયી થયા. ત્યારે અવારનવાર મળતા, ફોનથી મળતા, રૂબરૂ મળતા, અને વચનામૃતની કથાઓ ચાલતી ને ત્યારે અમારે ખૂબ ચર્ચાઓ પણ થતી હતી. ને એમાં જે મેં સર્વોપરી ઉપાસના પુસ્તક પ્રસિદ્ધ બહાર પાડ્યું ને ત્યારે તમારે ઘણી વખત ચર્ચાઓ થયેલી ઉપાસના બાબતમાં, અને ઉપાસનાની શુદ્ધિ અત્યારે એમને બતાવી કરી દીધી વાત ક્લિયર કટ. એનું મધ્યનું 9મું વચનામૃત એમાં એ બોલ્યા છે કથામાં છે એની, એ કે પહેલેથી દ્રોહ શબ્દ છે. દ્રોહ શબ્દ મધ્યના 9માં પહેલેથી જ છે, કે સ્ટાર્ટિંગમાં જ છે. એ સાંભળજો. હા, એટલે અહીંયા લોચો કીધો ને એટલે મારે કહેવું પડ્યું કે મોટા મોટા પરમહંસ અને મોટી મોટી સાંખ્યોગી બાઈઓ એ સર્વેને કાંઈક જગતની કોરનો લોચો જણાય, પણ હરીશ સ્વરૂપ સ્વામી એમાંથી બાકાત છે. જગતની કોરનો બિલકુલ લોચો નથી અને નહોતો. અને અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. મહારાજ કહે છે પોતે મહારાજને તો બધું કાંઈ હોય નહીં, પણ મહારાજ આપને સમજાવવા માટે કહે છે સ્વપ્નમાં એમને ઘાટ, જગતની કોરનો ઘાટ થતો નથી. બોલો, સાધુતાની ચરમ સીમાની વાત આ ચાલે છે. સાધુતાની ચરમ સીમાની વાત અત્યારે મહારાજ કરી રહ્યા છે. સ્વપ્નમાં ક્યારેય, સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ મોર અંતર નિષ્કામી. આ ઈ બોલો, જો મોટા મોટા અને કદાચ ને હૈસે છે, એમ નથી કહેતો હું, કદાચ ને હૈસે મહારાજે કીધું એટલે ત્યારે ને ત્યારે આપણે ન કહેવાય આ મોટાના લોચો છે, આ મોટાના લોચો આપણે કહેવાય નહીં, બોલાય નહીં, જોવાય નહીં. આપણે એ બોલાય નહીં, કહેવાય નહીં, જોવાય નહીં. પણ જેમનું નામ પ્રસિદ્ધિને પામ્યું નથી એવા સંતો કેટલાય છે, એવા સંતો કેટલાય છે કે જેને જગતની કોનો ઘાટ ન થતો હોય ને એવા આ સંપ્રદાયમાં છે. બહુરત્નાની વસુંધરા, એ જ રીતે બહુરત્નાની વસુંધરાની જગ્યાએ બહુરત્નાની સ્વામિનારાયણ સંપ્રદાય છે, નથી એમ નહીં. જે ઓળખશે ને એના અહોભાગ્ય તો ખરા, પણ એની 101 પેઢી, હું એમ કહું છું એની 101 પેઢીના અહોભાગ્ય છે. વર્તમાન સમયમાં જે સંતો હોય અને ઓળખી જાય, હા, 101 પેઢીને ધન્યવાદ, એના અહોભાગ્યો. હા, પછી આગળ મારા વાત કરે છે. આટલી વાત કાલે થઈ ગઈ હતી, ફરીને આપણે કરી થોડીક વિશેષ. ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ
તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાના વિશે લીન કરી શકી નથી. અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે કે હવે તો ભગવાન અને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. ભર ઉનાળે ટાઢ સડી જાય ને, ભર ઉનાળે ટાઢ સડી જાય ને એવી વાત મહારાજે કરી. હવે અહીંયા બધું મહારાજ પોતાની ઉપર લેશે, પણ બાપા તમે તો સર્વોપરી ભગવાન છો, અમને ભૂલા ન પાડાવો પડવાવો. આ બધું આપણે કરવાનું છે. ભગવાન પોતાને માથે લેશે, પણ આપણે સમજવાની વાત છે. ભગવાન અને ભગવાનના ભક્તની ભક્તિમાંથી બેની ભક્તિ આવી. ભગવાન અને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી. બોલો. અહીંયા ભક્તિનો અર્થ આપણે એવો લઈ શકીએ, ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે હેત, હેત એટલે સ્નેહ. આ બેમાંથી સ્નેહ, હેત ને પ્રેમ એમાંથી ઓછો થાય કે એમાંથી પ્રેમમાંથી એમને પાછા પાડે એવો કોઈ પાડવાને કોઈ સમર્થ નથી. બોલો. એવું હેત છે. ભક્તિ એટલે હેત. બોલો. ચિકાસ. ભક્તિ એટલે ચિકાસ. અત્યારે હું માનું છું લગભગ ગુંદાનું અથાણું બધા કરતા હશે, થઈ ગયું હશે, કરશે, નહીં ગયું તો સિઝન કદાચ છે ગુંદાના અથાણાની. એ ગુંદાના અથાણામાં ઠળિયો જે કાઢવો ને, ચિકાસ. ગુંદાના ઠળિયાને અને ગુંદાને બેને અરસપરસ ભક્તિ છે. ઠળિયો જુદો ન પડે. ગામડામાં મહિલાઓ, શહેરમાં મને ખબર નથી, ગામડામાં મહિલાઓ એ ઠળિયાને સીધે ચૂલાની રાખ હોય ને, લાકડાના ચૂલા હતા એટલે, કારણ કે ગામડામાં ચૂલા, શહેરમાં ચૂલા ન હોય એટલે મને ખબર નથી શહેરમાં શું એ સીધા રાખમાં ઠળિયો નાખી દે એટલે રાખ છૂટી જાય એટલે પછી ચિકાસ, એવી ચિકાસ. ભગવાન અને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. એમ જણાય છે, કોઈ સમર્થ છે જ નહીં એમ જણાય છે, ચોક્કસ વાત. બરાબર. બીજી વાત, જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ પાછી. હા, હવે આ આપણે સમજવાનું છે. હા, આપણે સમજવાનું, ભક્તોએ સમજવાનું છે કે જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ, જે કાળો, હા, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી. તે પણ આ જીવ નાશ ન પામે, કરી શક્યો નથી. અને કર્મ પણ નાશ કરી શક્યા નથી. કર્મ એ પણ આ જીવનો નાશ કરી શક્યા નથી. અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી. માયા પણ આપણે લીન કરી શકી નથી. જો વાત આપણે લેવાની છે, ભગવાનની પોતાનું ભલે કે આપણે લેવાની છે. કાળ, કર્મ અને માયા એ આપણા જીવનો નાશ કરી શક્યા નથી, માયા લીન કરી શકી નથી. એનો પુરાવો શું? એની સાબિતી શું? મહારાજ તો બોલ્યા, પણ પુરાવો જોઈને, સાબિતી જોઈને. સાબિતી કયો કે પુરાવો કયો? આપણે આ તમે અને આપણે સામે જે બેઠા છે, તમે કથા સાંભળો છો, હું કથા બોલું છું, એ એનો પુરાવો. આપણે અહીંયા વર્તમાન સમયે આ સત્સંગમાં છીએ આપણે, એ એનો પુરાવો. હા, નહીં તો ક્યાંય ન ગયા હોત. હા, ઢોલે વગાડતા જાય ને એની જેમ ક્યાંય વહી ગયા હોય. પણ આપણે કાળ, કર્મ અને માયા એના પેચમાં, એના બંધનમાં આવ્યા નથી. હા, અને હવે તો ભગવાન ભેળા છે.
માટે કાળ કર્મ માયાનો શો ભાર છે. ભગવાન મળ્યા છે હવે તો. એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન અને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે ભગવાન અને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. ભગવાનને પોતાના ભક્તો કેટલા વાલાય છે, પોતાને હારો હાર રાખે છે, પોતાને હારો હાર રાખે છે. ભગવાનને પોતાના ભક્તો કેટલા વાલા છે. જો ઘણી જગ્યાએ એવું જોયું છે, હરિભગત દર્શન કરવા આવે, પછી નાનું છોકરું, હા 5 વર્ષ 7 વર્ષ 6 વર્ષનું 8 વર્ષનું 3 વર્ષનું 2 વર્ષનું છોકરું સાથે હોય. અને એ જૂની વાત કરું છું, ત્યારે સંતો કાં પતાસું રાખતા અને કાં સાકર અને કાં મગજની લાડુળી એ છોકરા જે આવે નાના દર્શન કરવા એને આપે. હા, એને આપે. છોકરો તરત ખાય નહીં, એની મમ્મીને બતાવે, મને સામે આપ્યું, મમ્મીને બતાવે. હા, પછી રાજી કોણ થાય ખબર છે? એના બાપે રાજી થાય અને એની માય રાજી થાય. છોકરાની મા છોકરાના બાપ બે રાજી થાય. સાધુએ રાજી કોને કર્યા? છોકરાને. રાજી થયા કોણ? એના મા બાપ. સમજાનું કાંઈ? જો તમે ભગવાનના દીકરાને રાજી કરશો તો ભગવાનના દીકરાને રાજી કરશો તો ભગવાન એને રાજી કરવું ન પડે, કેવું ન પડે. હા, ભગવાનના ભક્તને ભગવાનના સાધુને રાજી કરશો તો ભગવાન ઓટોમેટિક રાજી થઈ જાય. જય સ્વામિનારાયણ.